5 चिड़ियाघर की शेर। तो बाळमित्रो, आ पाठनी अंदर આપણે ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ વિશે જાણકારી મેળવીશું। આ ઉપરાંત આ પ્રાણીઓ અને પક્ષીઓના ખાનપાન અને તેમની બીજી ઘણી બધી એવી રસપ્રદ બાબતો હોય છે જેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો ચાલો બાળ મિત્રો, આપણે આ સરસ મજાના પાઠની શરૂઆત કરીએ। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। એટલે કે ગઈકાલે ગીતા નામની છોકરી તેના દાદાજીની સાથે प्राणी संग्रहालयनी मुलाकाते गई हती। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। तेणे जोयुं के जे सिंहનું પિંજરું હતું તેની આજુબાજુમાં ઘણા બધા લોકો એકઠા થયેલા હતા, ઘણા બધા લોકો ભેગા થયા હતા। જ્યારે તમે પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જતા હશો ત્યારે તમે જોયું હશે કે મોટાભાગે ભાગ્યે જ જોવા મળતા પ્રાણીઓ જેવા કે સિંહ, દીપડો, વાઘ વગેરે જેવા પ્રાણીઓના પિંજરા પાસે વધારે લોકો ભેગા થયા હોય છે। ત્યારબાદ શેર ગરજા તો સબ ડરકર પીછે હટ ગયે, અને ત્યાર પછી શેર ગરજા એટલે કે ગર્જના કરી, એટલે કે શેરે ગર્જના કરી તો બધા જ લોકો થોડા ડરી ગયા અને ત્યાંથી પાછળ હટી ગયા। બાળમિત્રો, તમે જાણો છો કે સિંહની ગર્જના 5 માઇલ દૂરથી પણ આપણે સાંભળી શકતા હોઈએ છીએ, અને સિંહ એશિયા ખંડની અંદર ફક્ત ભારતની અંદર આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીરના જંગલમાં જોવા મળે છે। सामने लोग बंदर को मूंगफली और केले खिला रहे थे। એટલે કે સામે જોયું તો કેટલાક લોકો જે છે તે બંદરને મૂંગફલી એટલે કે મગફળી એટલે કે સિંગ અને કેલા એટલે કે કેળા ખવડાવી રહ્યા હતા। એટલે કે સામે કેટલાક લોકો વાંદરાને મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા। દાદાજીને કહા, देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है। गीता बोल उठी। ત્યારે જ દાદાજીએ દેખાડ્યું કે જો સામે બોર્ડ ઉપર લખેલું છે કે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખાવાનું ન દેવું જોઈએ, કારણ કે આપણે જાણતા હોતા નથી કે દરેક પ્રાણીઓ કેવા પ્રકારનો ખોરાક ખાય છે। ઘણીવાર એવું પણ થઈ શકે કે આપણે જે ખોરાક આપીએ તેનાથી પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ बीमार पड़ी जाए, એટલા માટે। के बाद गीता दादाजी को कहती है, वह देखिए काले मुंह का बंदर। ત્યાં જો એક કાળા મોઢાવાળો વાંદરો છે। તો દાદાજી હસ પડે और બોલે। તો દાદાજી તો હસવા લાગ્યા અને કહ્યું, बिटिया वह लंगूर है। એટલે કે બેટા તે લંગૂર છે। બાળમિત્રો, તમે જાણો છો કે આ દુનિયામાં વાંદરાની ઘણી બધી પ્રજાતિઓ છે, જેમ કે માકડા, લંગૂર, ગોરીલા, ચિમ્પાન્જી વગેરે। તેમાંની એક પ્રજાતિ છે લંગૂર। લંગૂર કા મુંહ કાલા હોતા હૈ। એટલે કે લંગૂરનું મોઢું કાળા રંગનું હોય છે। ત્યાંથી તેઓ આગળ વધે છે તો एक जगह उसे गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सिंग था। એટલે કે એક જગ્યાએ તેને ગેંડો જોવા મળ્યો જેના નાક ઉપર એક મોટું સિંગડું હતું। અને ગેંડાઓ જે હોય છે તે શાકાહારી હોય છે, જે ફક્ત ઘાસ જ खाता હોય છે। साथ वाले वाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। એટલે કે એની બાજુનો જે વાડો હતો તે જ વાડાની અંદર એક મોટી ગરદનવાળું એટલે કે એક લાંબી ગરદનવાળું જીરાફ હતું જે ધીમે ધીમે ચાલી રહ્યું હતું। બાળમિત્રો, જીરાફ ફક્ત આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે અને તે દુનિયાનું સૌથી ઊંચું પ્રાણી છે। ત્યારબાદ ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ અને ત્યાં જુએ છે
तो वहाँ રીંછ દો પેરો પર ખડા થા, એટલે કે ગીતા છે તે દાદાજીને હાથ પકડી અને ખેંચી અને આગળ લઈ જાય છે. અને ત્યાં જુએ છે તો એક રીંછ બે પગો ઉપર ઊભું હતું. બાળ મિત્રો, આ રીંછ આપણી જેમ જ ઊભું રહી શકે છે અને ગુજરાતના જંગલોમાં પણ આ રીંછ જોવા મળે છે. एक तालाब में रंग बेरंगी मछली और बतख तैर रही थी, એટલે કે એક તળાવની અંદર રંગબેરંગી માછલીઓ અને બતક તરી રહ્યા હતા. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, એટલે કે ગીતાએ દાદાજીને બીજી બાજુ इशारो करी અને કંઈક બતાવતા કહ્યું કે દાદાજી દાદાજી વહ દેખिए પથ્થર ચલ રહા હૈ. શું કીધું કે દાદાજી દાદાજી ત્યાં જો એક પથ્થર ચાલી રહ્યો છે. તો દાદાજી ઉસે સમજાતે હુએ બોલે, તો દાદાજીએ તેને સમજાવતા કહ્યું કે બિટિયા યહ કછુઆ હૈ, એટલે કે આ જે છે તે કાચબો છે. કારણ કે કાચબાને આપણે ઉપરથી જોઈએ તો એ આપણને પથ્થર જેવો લાગે, એટલે ગીતા એવું કીધું કે એક પથ્થર ચાલી રહ્યો છે. તો દાદાએ તેને સમજાવતા કહ્યું કે તે પથ્થર નથી પરંતુ તે કાચબો છે. બાળમિત્રો, આ જે કાચબો હોય છે તે ઉભયજીવી પ્રાણી છે, એટલે કે પાણીની અંદર અને જમીન ઉપર બંને જગ્યાએ રહી શકે છે. આ ઉપરાંત તમે જાણો છો કે કાચબો માણસ કરતાં પણ વધારે એટલે કે 200 વર્ષ જેટલું જીવી શકે છે. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है, એટલે કે જ્યારે પણ કાચબાને ડર લાગે, બીક લાગે અથવા તો કોઈ પણ હિંસક પ્રાણીઓથી જ્યારે તેને ભય લાગે ત્યારે તે પોતાની જે ગરદન હોય છે એટલે કે એનો આગળનો જે મોઢાવાળો ભાગ અને જે પગ હોય છે તે પોતાની ખોલ એટલે કે તેની જે ઉપરની ઢાલ હોય છે એ ઢાલની અંદર છુપાવી લે છે. ખોલ ઇસકા રક્ષક છે અને એ જે ઉપરની ઢાલ હોય છે તે તેનું રક્ષણ કરે છે. ત્યારબાદ ગીતા દોડકર આગે ગઈ અને ત્યાંથી ગીતા દોડી અને આગળ વધે છે. પહેલાંના સમયની અંદર જ્યારે રાજા મહારાજાઓ તલવારથી યુદ્ધ કરતા હતા ત્યારે તલવારના વારથી બચવા માટે આ કાચબાની ઉપરની જે ઢાલ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. एक बड़े तालाब में मगरमच्छ तैर रहा था, એટલે કે એક મોટા તળાવની અંદર મગર તરી રહ્યો હતો. जैसे ही एक मगरमच्छ ने मुंह खोला, गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. જેવું જ એક મગરે તેનું મોઢું ખોલ્યું કે ગીતા તો ડરી ગઈ, બી ગઈ અને તેણે દાદાજીનો હાથ પકડી લીધો. कुछ और आगे एक बड़ा सा पिंजरा था અને ત્યાંથી તેઓ થોડાક આગળ વધ્યા તો ત્યાં એક મોટું પિંજરું આવ્યું. उसमें बहुत सी चिड़िया थी, એટલે કે તેમાં ઘણી બધી ચકલીઓ હતી. ગીતાને ખુશી સે તાલી બજાઈ. આ ચકલીઓને જોઈ ગીતા તો ખુશ થઈ ગઈ અને તે તાળીઓ પાડવા લાગી. और कहा वह देखो हरियल તોતા, અને કીધું કે ત્યાં જુઓ ત્યાં લીલા રંગનો પોપટ છે. દાદાજીને કહા હા ઓર ઉધર દેખો, ત્યાં જ દાદાએ કહ્યું હા અને ત્યાં જો. વહ સફેદ વાલા વિદેશી કાતુઆ હૈ, એટલે કે જે સફેદ પક્ષી દેખાય છે તે વિદેશનું છે, તે વિદેશથી ભારતમાં આવ્યું છે અને તેનું નામ કાકા કૌવા છે. ઇસે કાતુઆ કહેતે હૈ, એટલે કે તેને કાતુઆ પણ કહેવામાં આવે છે. ગીતા ચહક કર બોલી, દાદાજી कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे चिड़िया, એટલે કે ગીતાએ કહ્યું દાદાજી ઘણા બધા પક્ષીઓ તો એવા હોય છે કે જે આપણા ઘરની આજુબાજુમાં પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ, જેમ કે ચકલી. આ ઉપરાંત પણ બીજા ઘણા પક્ષીઓ હોય છે, તમે વિચારો જોઈએ. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था, એટલે કે ગયા વર્ષે જ્યારે અમે શાળામાંથી પ્રવાસે ગયા હતા ત્યારે અમે એક નાચતો મોર પણ જોયો હતો. અને નાચતો મોર જે છે તે ખૂબ જ
સુંદર લાગે છે. મોરના પીછા પણ ખૂબ જ સુંદર હોય છે, જે શ્રી કૃષ્ણ ભગવાનના મુંગટ પર લગાડવામાં આવે છે. આ ઉપરાંત મોર આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शतुरमृग होता है. दादाजीए गीताने ए पण કહ્યું કે પૃથ્વી ઉપર સૌથી મોટામાં મોટું પક્ષી શાહમૃગ હોય છે. वह देखो शतुरमृग पेड़ की छाया में खड़ा है. ત્યાં જો પેલું શાહમૃગ છે તે વૃક્ષના છાયામાં ઊભું છે. चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं. એટલે કે પ્રાણી સંગ્રહાલયની અંદર આપણે હાથી અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર બેસી તેની સવારી પણ આપણે કરી શકીએ છીએ. સામને આઈસ્ક્રીમ કા એક ઠેલા થા. એટલે કે સામે આઈસ્ક્રીમની એક દુકાન હતી. દાદાજીને અપની લકડી ટિકાઈ. એટલે કે દાદાજીએ પોતાની જે લાકડી હતી તેને એક બાજુ મૂકી, એટલે કે ટેકવી. ઓર ગીતા કે લીએ આઈસ્ક્રીમ ખરીદી. અને ગીતા માટે આઈસ્ક્રીમ લે છે. અબ તક દોનો થક ચૂકે થે. હવે આખો દિવસ તેઓ ખૂબ જ રખડ્યા હતા અને ખૂબ જ તેઓ ફર્યા હતા, તેથી તેઓ બંને થાકી ગયા હતા. વે ચિડિયાઘર કે દરવાજે સે બહાર આએ. એટલે કે તેઓ હવે જે ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલયનો દરવાજો હતો ત્યાંથી તેઓ બહાર આવે છે અને એક બસ પકડી ઓર અપને ઘર આ ગયે. અને તેઓએ એક બસ લીધી, એટલે કે એક બસમાં બેસી ગયા અને તે બસમાં બેસી અને પોતાના ઘરે આવી જાય છે. હવે આપણે આ પાઠના શબ્દાર્થનો અભ્યાસ કરી લઈએ. चिड़ियाघर का मतलब है वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं. बाड़ा का मतलब है घिरा हुआ स्थान. खोल का मतलब है कछुए के ऊपर का सख्त भाग. लंगूर का मतलब है एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है. हरियल का मतलब होता है हरे रंग वाला. अब हम स्वाध्याय का अध्ययन करेंगे. प्रश्न नंबर 1. प्रश्नों के उत्तर दीजिए. चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे? चिड़ियाघर की सैर के लिए गीता अपने दादाजी के साथ आई थी. बंदर को लोग क्या खिला रहे थे? बंदर को लोग मूंगफली और केला खिला रहे थे. लंगूर का मुंह कैसा होता है? लंगूर का मुंह काला होता है. तालाब में क्या था? तालाब में मछली और बतख था. गीता ने किसे पत्थर बताया? गीता ने कछुए को पत्थर बताया. किसके गरजने पर सब डरकर पीछे हट गए? शेर के गरजने पर सब डरकर पीछे हट गए. कछुए का रक्षक क्या है? कछुए के शरीर का खोल उसका रक्षक है. विदेशी पक्षी का नाम क्या था? विदेशी पक्षी का नाम कातुआ था. सबसे बड़े पक्षी का नाम लिखिए. सबसे बड़े पक्षी का नाम शतुरमृग है. किसके पिंजरे के पास बहुत भीड़ थी? शेर के पिंजरे के पास बहुत भीड़ थी. किसकी गर्दन लंबी होती है? जिराफ की गर्दन लंबी होती है. चिड़ियाघर में कौन से प्राणी की सवारी भी कर सकते हैं? चिड़ियाघर में हाथी और ऊंट जैसे प्राणी की सवारी भी कर सकते हैं. प्रश्न नंबर 2. हिंदी शब्दों के सामने गुजराती कीजिए.
શેર કા ગુજરાતી સિંહ, બંદર કા ગુજરાતી વાંદરો, ગેંડા કા ગુજરાતી ગેંડો, જીરાફ કા ગુજરાતી જીરાફ, ભાલુ કા ગુજરાતી રીંછ, मछली का गुजराती माछली, बतख का गुजराती बतख, कछुआ का गुजराती काचबो, मगर का गुजराती मगर, तोता का गुजराती पोपट। काकातुआ नु गुजराती थशे काका कौवा, मोर નું ગુજરાતી થશે મોર, શતુર્મૃગનું ગુજરાતી થશે શાહમૃગ, હાથીનું ગુજરાતી થશે હાથી, ઊંટનું ગુજરાતી થશે ઊંટ, કેલાનું ગુજરાતી થશે કેળા, મૂંગફળીનું ગુજરાતી થશે મગફળી,